ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે છે કોમ્પિટિશન રેડી થઈ ગઈ છું. બધી વસ્તુ મોસ્ટ ઓફ યાદ કરીને લઈ લીધી છે, કાંઈ ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખ્યું છે. એક આખું બેગ ને એક આખી થેલી થઈ છે, કારણ કે એમાં બાઉલ ને એ બધું લેવાનું હોય એટલે બધું યાદ કરીને મોસ્ટ ઓફ વસ્તુ તો લઈ લીધી છે. જો કાંઈ ભૂલાય નહીં તો સારું, અને જોયા હવે ત્યાં જઈને શું થાય છે. જો છે ને આખી બેગ છે, આ ભરાણી છે આખી ને આખું બેગ ભરાણું છે. બાઉલ છે, દુપટ્ટો છે, નેપકિન છે, બધું સીઝર ને જે ચમચા ને બધી જેની જરૂર પડે ને સોસ ને બધું લઈ લીધું છે. અને આખી બેગ ભરીને વેજીટેબલ છે આમાં બધું દુપટ્ટા ને એવું બધું છે. આપણે ટેબલ ઉપર પાથરવાનું કપડું ને એ બધું જોઈને હાથ લૂછવા નેપકિન ને એ બધું એ આમાં છે, અને વેજીટેબલ આમાં છે. આજે 2 બેગ ભરીને કોલેજે જવાનું છે. ગાઈઝ આ લિફ્ટ જો કેટલી મસ્ત છે. લિફ્ટમાંથી કોલેજનો વ્યૂ આવે છે. સેલિબ્રિટી માટે જ હશે નહીં? યસ. અને આજ આપણે બની ગયા છીએ સેલિબ્રિટી. જો ઉપર જાય છે, બહુ મસ્ત લિફ્ટ છે યાર. કામ થઈ ગયો, આપણે ચડીને ન જવું પડ્યું. હાલો આવી ગયો. રેડ કાર્પેટ હે યાર. સો ગાઈસ જો અત્યારે છે ને ટેબલ તો આપણને પહેલા નંબરનું મળી ગયું હોય. પેલો રેન્ક આવે કે નહીં નક્કી ન અને આ સાઈડ છે ને જો ડેકોરેશન માટે છે ને ફ્લાવરને અલગ કરીએ છીએ આવી રીતે. અને ટેબલ તો આપણને પહેલું મળી ગયું છે, અને આ અમારા બેયના નામ છે. હા, તારો આઈડિયા બહુ બેસ્ટ હોય છે. પછી એને નંબર અમારો નહીં આવે કેમ કે ના એવું ન હોય. થિંક પોઝિટિવ ગાઈસ. કેમ કે આ પહેલો નંબર મળી ગયો, આમાં પેલો મળી ગયો, ઓમાં પેલો આવી જાય ને તો થઈ જાય. અને જો બધી વસ્તુ સેટ કરી. એક જ પહેલો નંબર મળે, બે નો મળે. ના એવું કંઈ લખ્યું નથી. એવું લખ્યું નથી. બેસ્ટ ઓફ લક કહી દો આપણને કે અમે જીતી જાય. હાલો હું કંઈક કામ કરું ને શિવાંગી એમ કે આ કંઈ કરતી નથી. હું એ કયું નહીં કરું, સામાન ઉપાડીને લઈ આવી. પેલા છે ને અમે આ ટેબલ ઉપર રાખ્યું તો પછી કીધું આ ટેબલ ઉપર રાખી દઈએ, તો છે ને અમને આ ટેબલ મળી ગયો એટલે વાંધો ન આવ્યો. નામે લખાઈ ગયા છે. તારે ઈ જ કરવું હોય મારી સ્નેપ લઈ દે ને આમ ફૂલ બુલ ને કંઈ કરે. હા લવ, એમાં શું વાંધો. સ્નેપ ને રીલ જ લેવાની છે. હા, મારી ફૂડ ચેનલ હાટુ રીલ આવશે આજે. હા, નામ કહી દે તાર ફૂડ ચેનલનું. મારી ફૂડ ચેનલનું નામ છે SSS ફૂડ ડાયરીઝ, સો પ્લીઝ સબસ્ક્રાઇબ. ઇન્સ્ટાગ્રામ જ છે ને કે યુટ્યુબમાં છે? ઓકે, તો આની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે એક મીન્સ કે વ્યુઅર્સ છે ને એમ કહેતા હતા કે તમારા ફ્રેન્ડનો અવાજ બહુ સારો છે, એની કેવો બ્લોગ બનાવે. અચ્છા, હું તને કમેન્ટ બતાવીશ. તો ગાઈઝ એની ચેનલ છે જ, તો સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી સબસ્ક્રાઈબ કરી આવો. આમ જોવા જઈને તો ગુલાબનું ફૂલ છે, પણ આમ સૂર્યમુખીનું હોય એવું જ લાગે છે. કાંઈ નહીં, હસતા હસતા જ કરવાનું, એમાં જ મજા આવે. થઈ ગયું ના થઈ ગયું અને આ થઈ ગયું. ઓકે હાલ ડન. ભલે નહીં તો આપણે ડેકોરેશન ટાઈમે અલગ કાઢી નાખશું પછી. એટલે આ ગુલાબ વર્સેસ સૂર્યમુખી. અત્યારે લગે ઘરે છે ને ખાલી કોબીને ડાયરેક્ટ કટ જ કરી છે, ને આજે એના પત્તાની વેલ્યુ થઈ છે. ત્યાં બ્રેક થઈ જાય છે ને કે આખા પત્તા કેવી રીતે, કારણ કે આમાં શું અડધા સડેલાની રીતે હોય, ખરાબ હોય, અને આખા નીકળતા નથી, આવી રીતે પીસ થઈ જાય છે. તમે બે ભેગા થઈને અત્યારે હા એ હાલશે થયું આખું નીકળો. અહીંયા રાખ. એમ થયું ઇઝી છે આ કીટો બર્ગર બનાવો, પણ પત્તા જ્યાં વ્યવસ્થિત ન નીકળે ને ત્યાં વારો ચડી જાય એમ છે. અત્યારે અમે તેના પત્તા કરીએ છીએ. અડધો કોબીન દડો પતાવી દીધો, પત્તા અલગ કરવામાં થાય. એક કામ કર, અહીંયાથી કટિંગ કરી નાખ, એમાંથી વધારે થઈ જાય છે. કેમ કહું છું ખબર છે? આ જે મેન મૂળ હોય ને કટ કરીને ત્યાંથી પત્તું અલગ થાય. મેં ટ્રાય કરી, હેલાવ કરી દો. बेबी ने डायपर काटता है वो लगा. कुछ अच्छा बन रहा है. कुछ अच्छा नहीं, बहुत अच्छा बन रहा है. देखो पार्टिसिपेंट्स ना थोड़े से कम है, यानी कि 10-15 लोग ही है कंपटीशन में, जीतने के चांस तो जीतने के चांस ज़्यादा. ऐसा इसको लगता है. मेरे को तो लगता है टफ कंपटीशन होगा इतने में भी, क्योंकि सब लोगों ने देखो टेबल कैसे मस्त डेकोरेशन की है. डेकोरेशन से क्या होगा? टेस्ट. वो टेस्ट भी अच्छा देंगे.
મોસ્ટ બધું ડેકોરેશન થઈ ગયું છે ને અત્યારે છે ને શ્રીખંડ બનાવે છે. એટલે આ સાઈડ છે ને દહીંનું બેટર નાખે છે આવી રીતે અને હવે એમાં ઉપરથી ખાંડ નાખીએ છીએ. ફાઇનલી ગાઈસ તો જો આ શ્રીખંડ છે અને આવી રીતે આપણે કીટો બર્ગર બને રાખી દીધા છે. આવડો આ શ્રીખંડ છે, કીટો બર્ગર છે, મસાલા અને આ સ્પૂનથી આપણે આવી રીતે ડેકોરેશન કર્યું છે. તો આ છે આપણો ફાઇનલ લુક ટેબલનો, જો હું બતાવી દઉં. અને આ સાઈડ બધા પોતપોતાના રીતે ફોટા પાડે છે. આટલા ટેબલ છે અને આટલા બધા મેમ સામે બેઠા છે. આપણે જજ હજી આવ્યા નથી, આવી પહેલાં આપણું કામ ફટાફટ જો મસ્ત પૂરું થઈ ગયું. તમને આ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો. ફાઇનલી ગાઈઝ જો અત્યારે છે ને જજ આવ્યા તો બરાબર થઈ ગઈ અને અમારી ડીશ ટેસ્ટ કરી છે, બહુ મસ્ત લાગી છે. અને હવે આગળની સાઈડ બધાની ડીશ છે ને ચેક કરવા ગયા છે. 4 મેમ આવ્યા હતા, 4ને સારું લાગ્યું છે. પ્લસ કે વોલેન્ટિયર્સ હોય ને એને ટ્રાય કરી, એને પણ બહુ જ ગમી છે. અને અમારો જે મસાલો જે 2 બનાવ્યો હતો ને એ અત્યારે પૂરો થઈ ગયો છે એટલે અમે પાછો બનાવીએ છીએ. બધુંય થઈને 3 કીટો બર્ગર આપણા પૂરા થયા છે. 3 પૂરા થઈ ગયા અને અત્યારે હવે પાછું ટ્રાય કરીએ છીએ. થોડુંક સ્પાઇસી, થોડુંક અલગ છે અને હેલ્ધી છે એટલે બધાને ગમ્યું છે. મને એવું લાગે છે કે આપણો ચાન્સ લાગશે એમ. શ્રીખંડનું કેવું પડે ને, જોરદાર બનાવ્યું છે. છેલ્લે કેટલા મહિના થયા અને તો એટલી મહેનત કરીએ ને, 2 વાર તો ઘરે બનાવ્યું હતું. મેં તો કઈ ઘરે ટ્રાય નહોતું કર્યું. 2 વાર ને 1 વાર બનાવ્યું હતું પણ એટલે મીન્સ કે મહેનત કરવી પડે. એટલે તે કાલે બનાવ્યું હતું, પાછું આજે બનાવ્યું. એટલે આમ તો દહીં 2 વાર કહેવાય ને. દહીં 2 વાર ઓલું કરવું પડે. હા, દહીં એને 2 વાર કર્યો એટલે સાચી મહેનત તો શિવાંગીએ કરી છે. હું તો બધું રેડીમેડ લઈ આવીને અહીંયા રાખી દીધું હતું. અને લગભગ હવે 2 ટેબલ બાકી છે. એનું રિવ્યૂ લઈ લઈ પછી આઈ થિંક રિઝલ્ટનો વારો આવશે. અને એમ કહે છે કે હજી 2-3 ફેકલ્ટી છે ને મિટિંગમાં છે, તો એ મિટિંગમાંથી આવે ને ત્યાં લગી આપણે આમ સેટઅપ રાખવાનું છે. અને અહીંયા આપણે કામ કરે છે. કેબેજના પત્તા કાઢવામાં એને વધારે કંટાળો આવ્યો હોય, બાકી કંઈ તો વાંધો નથી. ઘરે મહેનત નહીં કરે. 50 જણા ઘરે રસોઈડું કર્યું હોય ને તો આટલી મહેનત નહીં કરી. મસ્ત ટેસ્ટી બની ગયું. 2 વસ્તુ બહુ જ એક્સપેક્ટેશન કરતા બહુ જ મસ્ત થયું. જો નંબર નો આપ્યો તો ખુલ્લે આમ લોકો, કારણ કે મહેનત એટલી કરી છે ને ખર્ચો એટલો થયો છે નહીં. ખર્ચો તો બહુ જ થયો. એમ થી કામ રહેવાનું કરવું નથી. હા, ખર્ચો બહુ થયો છે. જો આ લોકો ઇનામ આપશે તો આપણો ખર્ચો નથી પડવાનો. હા, એટલો કર્યો છે. ખાલી આમ નંબર આપી દે ને એટલે ખર્ચામાં તો આપણે ખુશ થઈ જાય. ફિંગર ક્રોસ છે. અને જો મને ચાન્સ મળે ને કે હું તમને બધાને ટેસ્ટ કરાવી શકું તો હું ફાઇનલ કરાવત. 2 વસ્તુ એટલી મસ્ત થઈ છે. મસ્ત આપણે જેટલું વિચારીને આવ્યા હતા ને એના કરતાં મસ્ત થયું ને. સારું બન્યું છે અને આ સારું બન્યું છે. બહુ મસ્ત છે. અત્યારે પાછી છે ને ટીકી બનાવીએ છીએ કારણ કે એમાં આટલો મસાલો બાકી રાખી દીધો હતો. પત્તા એમનેમ કટ છે, વેજીટેબલ ને પનીર ને બધું પડ્યું છે. ના સાઈડ પનીર મસાલાવાળું કરી નાખવું આગળ પાછું. અને જો ટીકી બને છે અને ઓલી સાઈડ જજ ગયા છે. અહીંયા ચેકિંગ ચાલુ છે. આપણું મસ્ત થઈ ગયું છે. જો આપણે છે ને આ 3જી વાર બનાવ્યું, એટલું મસ્ત થયું છે. આ પ્લેટથી જ આપણે રાખીએ છીએ. આને તો ખાલી ડેકોરેશન માટે જ રાખીએ છીએ. 3 વાર બનાવ્યું. कैसा लगा आप सबको? आपको? श्रीखंड बेस्ट है. बेस्ट है. मजा आया ना बहुत. कीटो बर्गर में? Like 1 bite more, 1 bite more. It's like that. ले लो फिर ले लो. એક સેકન્ડ ऐसे नहीं हो. फिर ये क्या है? ड्राई फ्रूट्स कॉर्नफ्लेक्स हमारी डिश वायरल हो गई शिवांगी. कॉर्नफ्लेक्स को लगाया है. कैसा लगा आप सबको? चटनी कैसा लगा आपको? क्या नाम दिया था आपने? माखन. श्रीखंड. So creamy and delicious. Fruity. अच्छा है ना. ये दोनों ना हमारे पास वाले टेबल में बैठती है. आपको भी ट्राई करने आ जाओ. आ जाओ, अब तो फ्रेंड हुए. ये चम्मच से चलेगा ना इसके. We are our own judges. कैसा बना है? कुछ रिव्यू दे दो अच्छा सा. हमने खुद टेस्ट नहीं किया. I tasted it first time, but it's too good. आप कहाँ से हो? Odisha. ઓડિશા. આપણા ગુજરાતી છે તો અંદર ગુજરાતીમાં મસ્ત 2-3 લાઈન કહી દો. जोरदार
કંઈ ઘટે જ નહીં એમને બધાએ છે ને બધા મોસ્ટ ઓફ બધું ટ્રાય કરી લીધું છે પણ અમે જ ટ્રાય નથી કર્યું. હા હા લઈ લ્યો. ચાલો આપણો ફોટો સેશન ચાલુ છે અત્યારે. કાંઈ आपने ट्राई किया? नहीं अभी कर किया आप भी करो. आपने क्या बनाया वो बता दो. चलो. हेल्दी वेज पॉकेट, ये स्प्राउट चाट, ये रेनबो सैंडविच, ये करो यहाँ से ट्राई स्वीट न्यूट्री सैंडविच, और ये है झाड़ फ्रूट चाट. अरे वाह. इसमें क्या यूज़ किया है? इसमें क्रंच के लिए कॉर्नफ्लेक्स यूज़ किया है, ब्राउन ब्रेड, हंग कर्ड के अंदर टमाटर हो गया, अनियन हो गया, कुकुम्बर और ये स्वीट है या क्रंची है? स्पाइसी वाला आता है. सॉल्टी. सोल्टी. ओके. 3 आर सॉल्टी आइटम. और ये स्वीट આ બધાથી અલગ લાગે નહીં? હા સ્વીટ છે બધાથી અલગ છે. અરે વાહ મસ્ત બનાવી હોય છે. ચાલ આપણે શિવાંગી ટ્રાય કરે છે. જજ આવ્યા છે એકબીજાના ટેબલ ઉપર જજ થઈને જાય. बस टेस्ट करूँगी तभी पता चलेगा. मैं मारे ફાઇનલી ગાઈસ 3:15 થયા છે ને અત્યારે ફ્રી થઈ ગયા છે ને ક્લાસમાં આવ્યા છે અને ફ્રેન્ડ માટે થોડી ઘણી વસ્તુ રાખી હતી એટલે છે ને થોડી ઘણી વસ્તુ રાખી હતી એટલે એ લોકો આવે લેક્ચર અટેન્ડ કરે છે ત્યાર પછી એને બનાવી દઈએ ને પછી નીકળીએ ઘરે જવા માટે. ફાઇનલી બહુ જ થાકી ગયા છે. સવારના બનાવતા હતા 1.5 કલાક હતી ને બનાવવાનું વધારે હતું. બાકી લોકો છે ને વધારે ઘરેથી બનાવીને લઈ આવ્યા હતા અને અમે અહીંયાથી બધું બનાવ્યું છે. ટેસ્ટી થયું, બધાને ભાવ્યું. વોલેન્ટિયરે ટ્રાય કર્યું, ડીન મેમ આવ્યા હતા એને ટ્રાય કર્યું અને ફેકલ્ટી મેમ્બર હતા અને જે અમે બધા પાર્ટિસિપેટ કર્યો તો એ બધાએ ટ્રાય કર્યું. બધાને બહુ જ ગમ્યું, અમને પણ ગમ્યું ને હવે અમારા ફ્રેન્ડને કેવું લાગે છે એ જોઈએ. અને બહુ મજા આવી ગઈ ને એને એમ કીધું કે જે રિઝલ્ટ છે ને એ 6 તારીખે ડિક્લેર થશે જ્યારે વુમન્સ ડે હશે ને ત્યારે. એટલે કીધું ચાલો વાંધો નહીં જે થાય રિઝલ્ટ આવે છે કે નહીં હવે જોઈએ અને હું તમને કહીશ શું રિઝલ્ટ આવ્યું. ગાઈસ ત્રણેય માટે જો એક બનાવ્યું છે ને આટલું શ્રીખંડ વૈધો આખામાંથી અને આપણા ફ્રેન્ડ એટલે કે જજ આવી ગયા છે ટેસ્ટ કરવા માટે. હા યાર તો સવારનો મળ્યા જ નથી યાર. ગુડ મોર્નિંગ પ્રિયા. અમારું તો ફર્સ્ટ ક્લાસ ગયું 6 તારીખે કહેશે ઓડિટોરિયમમાં. આ કીટો બર્ગર તમારા બે માટે બનાવ્યું છે તમારા બેને શ્રીખંડ ટેસ્ટ કરવાનું છે. સ્નેપ લઈ લે તું બી સ્નેપ લઈ લે. ફાઇનલી બહુ મજા આવી યાર. હવે ક્યારેક હોય તો આપણે એ ટીકી આની અંદર બનાવી ચણા અને પનીરની બધાને બહુ ભાવી. ટેસ્ટ કર. ટીકી નહીં કર્યા શ્રીખંડ નહીં કર્યા બધા. તારું શ્રીખંડ ફેમસ થઈ ગયું મારી ટીકી. કીટો બર્ગર અનુપમા સ્પેશિયલ કીટો બર્ગર. સો ફાઇનલી ગાઈસ જો ઘરે આવી ગઈ ને જેટલી વસ્તુ લઈ ગઈ હતી ને એમાંથી થોડી વસ્તુ વધી હતી. કાંદા ને ટમેટા ને એવું બધું વધ્યું હતું તો એને મૂકી દીધી ને બધા વાસણ ધોવાના હતા તો એ હંજેરી લીધા. અને બહુ ગરમી છે લિટરલી આખા પરસેવાના બસમાં એમ કહેવાય ને મરાઈ જાય એટલી ગરમી છે. બહુ ગરમી થાય છે. હજી તો ઉનાળો બાકી છે કોણ જાણે શું થશે. એસીવાળી બસ આપે તો જલ્દી સારું છે તો અમારે વાંધો નહીં આવે. અને રિઝલ્ટની વાત કરું તો કીટો બર્ગર બધાને બહુ ભાવ્યું ને એમાંથી વધારે જે ટીકી બનાવી હતી ને ચણાની ને પનીરની એ બધાને ભાવી ને જે મસાલાવાળું પનીરના જે કટકા કર્યા હતા ને એ બધાએ બહુ અલગથી ખાધા. એટલે બે વસ્તુમાં મજા આવી ને શ્રીખંડે બહુ જ મસ્ત થયું હતું. 3 થી 4 કલાક રહ્યું પણ ઓગળું નહોતું. એની થિકનેસ ને બધું બહુ મસ્ત હતું. અને પાછું એમાં એવું છે કે અમારી કોલેજમાં છે ને બધાય વધારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે. સાઉથના છે, ઓડિશાથી હોય, કાશ્મીરથી હોય, બધા અલગ અલગ કન્ટ્રીથી આવે છે. કેટલા કાંઈક 35+ કન્ટ્રીથી અમારે કોલેજમાં સ્ટુડન્ટ છે. એટલે એ લોકો આપણે કંઈક ગુજરાતીની વસ્તુ જોવે ને તો એને આમ અલગ ફીલ થાય એમ કે આ શું હશે એટલે એને ટેસ્ટ કરવાની મજા આવે. અમારી બાજુમાં જ એક ટેબલ હતું એ અલગથી હતી. ટેસ્ટ કરવા આવતા હતા એ બધા અલગ બીજી કન્ટ્રીના હતા. એમ હતા ગુજરાતના ને એ સાઈડના પણ સાઉથ સાઈડના ને ઓડિશાના ને એવી રીતે બધા અલગ અલગ હોય. તો શ્રીખંડ બધાને બહુ ભાવ્યું ને ખાસ કરીને કીટો બર્ગરમાં જે ટીકી છે ને પનીરનું જે નાના પીસ કર્યા હતા ને એ બધાને બહુ જ ભાવ્યા. કોલેજેથી આવી ગઈ છું ને આપણું રિઝલ્ટ આવી જશે. રિઝલ્ટ આવવાનું છે 6 તારીખે જ્યારે વુમન્સ ડે છે
ત્યારે એક બહુ મોટું સેલિબ્રેશન છે અને એ સેલિબ્રેશનની અંદર અમને બધાને સર્ટિફિકેટ આપશે ને જેનો નંબર આવ્યો છે ને એને ગિફ્ટ આપશે, એટલે કે મેડલ આપશે. નહીં શું લેવા ગઈ હતી? મમરાની કોથળી, ટી ને 2 ઈનો. હાલો આવી ગયો. શું નાસ્તો કર્યો? મેગીનો. અને કીટો બર્ગર લિટરલી બહુ મસ્તનું હતું. સવારથી અત્યાર લગી એક કીટો બર્ગર ખાધું પણ અત્યારે લગી હજી ભૂખ નથી લાગી. એટલે પ્રોટીનવાળું ને મસ્ત ફાઈબરવાળું ને એવી રીતે કહેવાય. આમ સારું કહેવાય ને મજા આવી. આમ જોતાં એમ લાગે કે કોબીની વચ્ચે એવું ભરીને ખાય તો સારો ટેસ્ટ આવે કે ન આવે, પણ અમને ખુદને એવું હતું કે અમે પહેલી વાર બનાવીએ છીએ. આજ લગી મેં કોઈથી કીટો બર્ગર બનાવ્યું નથી. મેં કીધું સારું લાગશે નહીં લાગે ખબર નહીં શું થશે, પણ કીધું હેલ્ધી બનાવવાનું છે તો આનાથી બેસ્ટ ઓપ્શન કોઈ ન કહેવાય. કારણ કે અમે બધા જોતા હોય અનુપમાની સિરિયલ, અનુપમામાં એવું હતું કીટો બર્ગર, તો કીધું કીટો બર્ગર જ બનાવી નાખીએ એમ. એ વગર કહેશે. હા વગર ગેસે બની જાય. તો કીધું કાંઈ નહીં ચાલો ટ્રાય કરીએ, જે થવું હોય થાય. પણ બહુ મસ્ત હતું ને બધાને બહુ જ ભાવ્યું અને જે રિઝલ્ટ આવશે એ હવે જોયું છે. અને જે ઓલા સ્પેશિયલી મેમ હતા ને એને બહુ ભાવ્યું. એ 3 થી 4 વાર રાઉન્ડ લઈને અમારી પાસે આવતા હતા ને ખાતા હતા, એને બહુ ભાવ્યું. તો 1 થી 10 ની અંદર રેન્ક આવી જ જાય. ના એ ખાલી હેડ હતા, જજીસ અલગ હતા, જજીસ નહોતા એ. આ તો જે બધું કરતા હોય ને મેનેજમેન્ટની મેમ હતા, એ મેમને તો બહુ મજા આવી. વોલેન્ટિયર્સને મજા આવી, સ્ટુડન્ટમાં જેને પાર્ટિસિપેટ કર્યું હતું એને મજા આવી, અમને મજા આવી, અને અમારા ફ્રેન્ડને મજા આવી. તો તમને આ બ્લોગ જોવાની કેવી મજા આવી કમેન્ટમાં કહેજો. જજ તો હે ને કાંઈક ને કાંઈક કાઢી, કાચો હોય કા કોકનો સ્વાદ વધારે આવતો હોય કા કોકનો સ્વાદ ઓછો આવતો હોય. ના ના અમારા જજ સારા હતા, ટેસ્ટ કરીને બધું લખીને વયા ગયા હતા અને એમ કીધું કે બધાએ સારી મહેનત કરી છે એમ, અને બધાએ સારું બનાવ્યું છે. જો કે બધાએ સારું જ બનાવ્યું હતું પણ મજા આવી ગઈ. 11 વાગ્યાનું ચાલુ કર્યું તો 3 વાગ્યા લગી ચાલ્યું, 4 કલાક જેવું રહ્યું. ઊભા પગે ફટાફટ બધું બનાવતા હતા અને બહુ જ મજા આવી છે. તમને આ બ્લોગ જોવાની કેવી મજા આવી કમેન્ટમાં જરૂરથી કહેજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને ઘરે આવીને આજે ખબર પડી કે આજે હોળી પણ છે એમ. તું જા આજે હોળી પણ છે તો તમને બધાને હેપી હોલી. તો છે ને શનિવારે પ્લાન કર્યો તો આલુ પરોઠાનો. તો આલુ પરોઠા બનાવતા બનાવતા કેવું થયું કે હજી લોઢી મૂકી હતી ને તેલ નાખ્યું ને પછી થોડીક વાર ખાઈ એમ કે નીચેથી પરોઠા લેતી હતી ને બધું ગોઠવતી હતી. તો તેલ ગરમ થઈ ગયું પણ જ્યારે મેં પરોઠું નાખ્યું ને ત્યારે તેલ ઉડ્યું. તો પગમાં જો આવી રીતે છે ને આ તેલ ઉડ્યું છે, આવી રીતે ફૂલ આવું થઈ ગયું છે. તો આજે રસ્તામાં આવતા આવતા છે ને મલમ લઈ આવી. આવડા મલમ છે એ કે લગાવજો એટલે છે ને ડાઘ ને એ બધું વયું જાય. ત્યારે ઉડ્યું ને ત્યારે નહોતી ખબર કે આટલું બધું ઉડ્યું છે, કારણ કે ત્યારે તો બળ્યું નહોતું અને ત્યાર પછી આવી રીતે ડાઘા થઈ ગયા છે. અને આજે છે ને પેલું પેન્ટ પહેર્યું હોય ને ઊભા પગે દોડધામ કરતી હતી ને તો આખું બળવા માંડ્યું. તો કીધું આ લઈ જ લઉં. આ પગમાં બહુ જ થયું છે, અહીંયા ઉડ્યું છે. આ પગમાં વાંધો નથી, 1-2 છે ને અમારો અંગૂઠો આખો લેવાઈ ગયો છો આવી રીતે. એટલે કીધું આ છે ને આવડું લેતી જાઓ, કંઈ વાંધો ન આવે, લગાવી દઉં. તો પગમાં ને હાથમાં કંઈક ડાઘા પડ્યા હોય ને તો આપણને ગમે નહીં. મેં કીધું ડાઘ રહી જાય ને તો મજા નહીં આવે. કીધું લગાવી દઉં, ડાઘ વહી જવા જોઈએ, બાકી બળે ન બળે એને કંઈ લેવા દેવા ન હોય. આપણે હિન્દીમાં બ્લોગ બનાવવાનો હતો. હિન્દીમાં આપણા વ્યુઅર્સને મજા નથી આવતી, એ કે ગુજરાતીમાં રાખો અને ગુજરાતીમાં બાકાજી કી બોલાવો, એમ જ મજા આવે. ફૂલ બાકાજી ગયો ભા. હા અને જો અમારા સિઝનના ઘઉં આવી ગયા છે. 12 મણ ઘઉં લીધા હતા. 1 બાચકું છે ને 2 મણનું છે, એવી રીતે છે. 6 બાચકા હતા. હા તાર પિચકારી આવી ગઈ ને? હાલો સાઈડમાં રહે. હવે 3 રહ્યા છે એટલે કે 6 મણ જેવું છે, 6 મણ જેવું થઈ ગયું. એટલે આ સાઈડ આજે ઘઉં આવી ગયા છે સિઝનના. આ તા સિસ્ટર થી કનેક્ટેડ છે. કેમ? મોટું, મીડિયમ, નાનું. મેં હા મિરલ ચારમી. વાહ અરે એ બહુ મસ્ત લાગતું હતું. બધું મસ્ત કામ પતી ગયું પપ્પા, એકદમ મસ્ત. સરસ પતી ગયું. પપ્પા જો ફાકી ખાવાનું બદલે આવું ચાલુ કર્યું છે, ડ્રાય ફ્રૂટ્સ. બહુ મજા આવે છે. મજા એવા રાખે. મીઠું મોઢું ક્યારે રાખવાનું? આખી કોથળી લઈ લે. સવારમાં મને દે મમ્મી. મને એમ કર્યું સવારમાં હું બસમાં જાડું ને મને કાઢીને આપે કે આલે બસમાં બેઠી બેઠી ખાજે, ક્લાસમાં બેઠી બેઠી ખાજે. તો કે નહીં મને શરદી થઈ જાય, પલાળી કોથળી થઈ જાય એટલે અવળું પેકિંગ લે ખિસ્સામાં રહી એટલે આ ત્રીજું ચોખ્ખું છે. પણ આ મજા આવે, મીઠું મોઢું થઈ જાય. ઠંડી હે ને વધારે ઓલું લાગે, ઠંડી જ લાગે, ઠંડી કહેવાય ને આમ તાસી ઠંડી હોય ને એમનું ખાવા વાંધો ન આવે. પણ આમ ફાકીને એવું ખાવું એના કરતાં સારું, માવાને એવું ખાવું એના કરતાં. અને મમ્મીએ જો અત્યારે ઢોકળાનો પ્રોગ્રામ છે
વાવ મજા આવી જાય હો. પણ આ તો સવારનો કઈ વારો નથી આવ્યો. બનાવીને બધાને બહુ ખવડાવ્યું પણ અમારો વારો ન આવ્યો. કાંઈ ના અત્યારે હું ખવડાવી દઉં બીજું પછી છેલ્લે ખાધું પણ બહુ મસ્ત બન્યું હતું. બધા ફેકલ્ટીને સ્ટુડન્ટને ફ્રેન્ડને પપ્પા બહુ મજા આવી ગયો. એમ હેલ્ધી હતું ને. બધા કીધું ને તાર પપ્પાએ બનાવ્યું એમ કીધું તાર પપ્પાએ શીખવાડ્યું એમ કીધું મને બધાએ. રસોઈ બનાવતા આવડે છે અને મને બધા એમ કીધું તાર પપ્પાએ શીખવાડ્યો છે ને. મેં કીધું હા હો મારા પપ્પાએ શીખવાડ્યો. રસોઈ તો આપણને આવડે જ છે ને બનાવતા તમને બધી વસ્તુ આવડે. એક એવી વસ્તુ નહીં જે મારા પપ્પાને નહીં આવડતી. નહીં આવડતી હોય કા પપ્પા ઉપરથી ચાલુ કરો નીચે લગી પપ્પા બધા એમાં એક્સપર્ટ. ઉપરથી નીચે ઉતરે અને આ બેન જો વાંચવા બેઠા છે. આને એક્ઝામમાં કેવું સારું છે. અઠવાડિયાની રજા એવી. કોઈને અઠવાડિયાની રજા આવે? અરે આ ભાગશાળી કહેવાય હું અઠવાડિયે શનિવારે પેપર ભરવા ગઈ હતી. પાછું શનિવારે જવાનું છે. હવે તો માર્ક્સ સારા આવવા જ જોઈએ હો. 90-95 તો આવશે કે 80-85 નો કાંઈ નહીં 90-95 આવે ઘણા આપે બોર્ડમાં આવું બહુ ઓછું થયું હો. અઠવાડિયાની રજા આવે. 2-3 દીની આવે વધીને 4 દીની આવે. અમે લખી કહેવાય ને તમે લકી કહેવાય યાર. 8-8 દિવસની રજા એટલે હાલો ગરમ ગરમ ઢોકળા ખાવા. હાલો બને તો દઈ દઈએ હા થાય જ છે. આપણે બેસી જઈએ. હા, મીરુબેન?